ગુજરાત થઈ ગયું પૂરું અને અહીંથી હવે આપણે ચાલુ થઈ છે મહારાષ્ટ્ર. એટલે જેક કઈ લીધો નથી એટલે હવે આપણે વગર જેકેટ જવાનું છે. હવે જે આગળ થાય એ માંડી છે એ થાય છે અને વગર જેકેટ આપણે હાલ્યા જઈએ છીએ હવે. અને તો અત્યારે જોવો અત્યારે 10-10 કિલો વાળાને 26,000 રૂપિયાના મેમાં આપ્યા છે નવાપુર બોર્ડરે. જોવો તમે, જો આપણા નવાપુર બોર્ડર આગળ ઊભા છે અને અત્યારે બધી ગાડીઓ જોવો આગળ ઓલી બાજુ ઊભી છે, ડબ્બાની ઓલી બાજુ. આપણે ગુજરાતની ગાડીઓ છે, ઉપલેટાની ગાડી છે. ઢોકળી, સેવ ટમેટા, દાળ છે અને ફુલાવરનું. આપણે જો રોટલો આવી ગયો છે, માખણ નાખી. પાર્કિંગ છે ગાડી. અત્યારે જોવો ટ્રાફિક ફૂલ છે. પાર્ક હોટલ પી ગયા છે અને આપણે જોવો અત્યારે આ બધું લઈ થોડોક નાસ્તો અને કોપારી લેવાની છે. અને અહીંયા જોવો આપણે સ્પેશિયલ લાડવા છે. જોવો તમે પાર્ક હોટલ. મિત્રો આપણે જોવો વરસાદના હિસાબે જોવો રસ્તામાં ખાડા પડી ગયા છે. જોવો તમે મિત્રો આપણે જોવો હાઈવે ઉપર પહોંચી ગયા છે, ઇન્દોર વાળો હાઈવે. અત્યારે જોવો ટ્રાફિક જામ છે. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ભરૂચ વિડીયો પૂરો કર્યો હતો. અને આપણે જોવો ત્યાંથી હાલ્યા આવ્યા હતા અને અત્યારે જોવો આપણે સવારે વહેલા અહીંયા પહોંચ્યા છીએ આપણે સોનગઢ પહેલા. અને ત્યાં અત્યારે જોવો આપણે ગાડી ઊભી રહી ગઈ છે અને વરસાદ તો એક ધારો ચાલુ છે આપણે સોનગઢ વ્યારા આગળ. તો જોવો તમે એક ધારો વરસાદ ચાલુ છે. એટલે હવે આપણે અહીંથી નીકળી, કેમ કે આપણે ચા પાણી ને એવું તો પી આવ્યા છે. એટલે સીધા હવે આવેલા છે આપણે બોર્ડરે, કેમ કે આપણે જ્યાં સોનગઢ બોર્ડરે ઊભું રહેવાનું છે. કેમ કે ત્યાં જે આપણે જેકનું ને બધું કામ છે એ આપણે ત્યાં સોનગઢ બોર્ડરે હાલ્યા જાય અને પછી આપણે હાલ્યા જાય નવાપુર બોર્ડરે. એટલે પહેલાં આપણે જેકનું ને એવું કામ કરી નાખી, કેમ કે આપણે જેક નવો લેવાનો છે. કેમ કે ગાડીમાં જેક છે જ નહીં હાવ. હા તો ન કરે નારાયણને કાંઈક થાય તો પછી આપણે વગર જેકે રહ્યું પછી કોઈ ગાડીવાળાને હાથ લાંબા કરવા પડે. એના કરતાં આપણે જેક રસ્તામાંથી લઈ એટલે હું છે કે આપણી પાસે અત્યારે કંઈ સાદો જેકાઈ નથી અને ઓલો હાઇડ્રોલિક એવડે આપણે ફેલ થઈ ગયો. એટલે હવે સોનગઢ બોર્ડરે જઈને આપણે જેક લઈ લઈ પછી આપણે મહારાષ્ટ્રમાં જાય બોર્ડરનું એવું બધું પાસ કરી. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય સોનગઢ બોર્ડરે. મિત્રો આપણે જોવો હોટલેથી નીકળી ગયા હતા અને અત્યારે જોવો આપણે ટોલ નાકે આવતા રહ્યા છે. જે આપણે વ્યારાનું ટોલ નાકું રહ્યું ને ત્યાં અત્યારે પહોંચી ગયા છે. એટલે હવે સીધું આપણે આગળ આવશે સોનગઢ બોર્ડર, ગુજરાત બોર્ડર. અને વરસાદ આપણે નીકળ્યા ત્યારનો એક ધારો ચાલુ જ છે, બંધ થવાનું નામ જ નથી લેતો. હવે આપણે ટોલ નાકું બધું પાસ કરી લઈ પછી બોર્ડરે હાલ્યા જાય. મિત્રો આપણે જોવો સોનગઢ નતા ઉભા રહ્યા એટલે સોનગઢ વટીને જોવો આપણે અહીંયા હવે ગુજરાત થઈ ગયું પૂરું અને અહીંથી હવે આપણે ચાલુ થઈ છે મહારાષ્ટ્ર. આ આપણે ગુજરાતનો છેલ્લી કનવાઈ છે. હવે આગળ આપણે સીધું મહારાષ્ટ્ર ચાલુ થઈ ગયું. હવે મિત્રો આપણે જોવો મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા છે અને આપણે સોનગઢ ઉભા રહ્યા હતા પણ ત્યાં જેક જોવા ગયા હતા પણ જેકમાં કાંઈ જામ્યું નહીં એટલે જેક કાંઈ લીધો નથી. એટલે હવે આપણે વગર જેકેટ જવાનું છે. હવે જે આગળ થાય એ માંડી છે એ થાય છે અને વગર જેકેટ આપણે હાલ્યા જઈએ છીએ હવે. અને તોય જોઈશું કે વ્યવસ્થિત હશે તો આપણે લઈ લઈશું
નગર પછી આપણે હાલ્યા જઈશું એમનું વગર છે કે જોવી હવે આગળ આગળ શું થાય છે. અને અત્યારે જોવો આપણે નવાપુર પહોંચી ગયા છે અને નવાપુર અત્યારે જોવો ટ્રાફિક જામ છે કેમ કે બોર્ડરે અત્યારે જોવો 3 લાઈન ચાલુ છે પણ 3 લાઈનમાં અત્યારે લાઈન લાગેલી છે. જોવો તમે જોવો આપણે 3 લાઈન લાગેલી છે. આપણે મોબાઈલ બહાર કઢાતો નથી કેમ કે વરસાદ ચાલુ છે એના હિસાબે આપણે મોબાઈલ બહાર નથી કાઢતા. અને આપણે સોનગઢ ગયા ન્યાય આપણે મોબાઈલ બહાર નતો કાઢ્યો કેમ કે વરસાદ ચાલુ હતો. ચાલુ વરસાદે આપણે પૂછવા ગયા હતા. એટલે હવે આપણે હાલ્યા જાય અને બોર્ડર ને બધું પાસ કરી તો જોવો નવાપુર બોર્ડર પાસ કરી લીધી છે. અને બોર્ડર પાસ કરીને અત્યારે જોવો આપણે અહીંયા સાઈડમાં ઊભા છે પણ અત્યારે બોર્ડર આપણે અડધી પોણી કલાક ખોટી થયા. એનું કારણ હતું કે ગાડીઓ રહી ઓવરલોડ થઈ જાય છે કેમ કે વરસાદનું પાણી ને એવું બધું ભરાઈ ગયું હોય અને એના હિસાબે ગાડીઓ રહી ઓવરલોડ થાય છે. એટલે અત્યારે ડ્રાઈવર ભાઈને એટલું જ કહેવાનું કે 500 કિલો ઓછું જ રાખે કેમ કે અત્યારે 7 થી 8 ગાડી આપણે ઓવરલોડમાં અત્યારે પકડેલી પડી હોય અહીંયા નવાપુર. અને એ બધાને ખાલી 200 કિલો 100 કિલો 10 કિલો એવી રીતની જ ઓવરલોડ થઈ ગયેલી છે. પણ એ ડ્રાઈવરોએ તો ઓછું જ ભર્યું હોય પણ વરસાદના હિસાબે પાણી ને એવું ભરાઈ ગયું હોય એટલે ઓવરલોડ થઈ ગઈ હોય ગાડી. એટલે અત્યારે જોવો અત્યારે 10 કિલો વાળાને 26,000 રૂપિયાના મેમા આપ્યા છે નવાપુર બોર્ડરે. જોવો તમે જોવો આપણે નવાપુર બોર્ડર આગળ ઊભા છે અને અત્યારે બધી ગાડીઓ જોવો અહીંયા આગળ ઓલી બાજુ ઊભી છે ડબ્બાની ઓલી બાજુ. આપણે ગુજરાતની ગાડીઓ છે ઉપલેટાની ગાડી છે. એટલે અત્યારે નવાપુર બોર્ડરે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે 10 કિલો ઓવરલોડ હોય ને તોય અત્યારે મેમો આપી દે હે. વિસલવાડી વટીને ઊભા રહ્યા છે એટલે આપણે અત્યારે જોવો અહીંયા ડીઝલ નાખવાનું હોય એટલે અત્યારે જો આપણે ડીઝલ નાખવા ઊભા રહ્યા છે. આપણે ભારતનો પંપ છે વિસલવાડી ફાટક વટીને આવે છે અને આપણે અહીંયા ભાવ છે 91.45. એટલે આપણે મહારાષ્ટ્રમાં ડીઝલ લીધું કેમ કે આપણે ગુજરાતમાં તો આપણે 90.45 કે 90.40 એમ ભાવ છે પણ આપણે શું છે કે ડીઝલની ટાંકી ફૂલ કરાવી તો પછી બોર્ડરે ઓવરલોડ ને એના હિસાબે આપણે ડીઝલ ગુજરાતમાં નહોતું નખાવ્યું અને અહીંયા આપણે નખાવી લીધું. એટલે હવે આપણે ડીઝલને એવું નાખી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને અત્યારે વરસાદે આપણે રહી ગયો છે બહુ આવતો નથી ઝરમર આવે છે. હવે આગળ આપણે ઘાટને એવું બધું ચડી અને પહેલાં ડીઝલ નાખી લઈ પછી નીકળી અહીંથી. આપણે ફાટક વટીને જ આવે છે પંપ ભારત અહીંયા જ નાખે એટલે હવે આપણે ડીઝલ નાખીને પછી રનિંગ થાય. હા મિત્રો આપણે જવો ડીઝલ નાખીને તો નીકળી ગયા છે અને અત્યારે જવો આપણે વિસલવાડી જે આપણે પંપ વટીને જે ભારતનો પંપ બીજો આવે ને ત્યાં અત્યારે ઊભા રહ્યા હતા. એટલે આપણે થોડું કરિયાણું ખલાસ થઈ ગયું હતું એટલે કરિયાણું જોવો લઈ લીધું છે અહીંથી. જુઓ આપણે લોટના પેકેટ લીધા છે અને ચાવલ થોડા ખાલી થઈ ગયા હતા અને તેલ થોડુંક હતું એટલે લઈ લીધું છે 500 ગ્રામ. અને આ બાજુ આપણે હવે ઘીનો ડબ્બો લઈ લીધો છે કેમ કે ઉનાળો હતો એટલે આપણે ઘી નહોતું લીધું ત્યારે એટલે હવે લઈ લીધું છે. અને આમાં થોડોક જો માંડવીના દાણા લીધા છે અને ગોળ છે અને આ થોડોક આખો મસાલો ખાલી થઈ ગયો હતો એ બધું આપણે લઈ લીધું છે. એટલે હવે આપણે રનિંગ થાય અને હવે ઘાટ ચડી આપણે સાકરીનો અને આપણે સામે કરિયાણાની દુકાન છે જ્યાં ટ્રેક્ટર રહ્યું ને ત્યાં છે. એટલે હવે આપણે નીકળી અહીંથી. મિત્રો આપણે જુઓ માધવ હોટલે આવી ગયા છે જમવા કેમ કે અત્યારે ટાઈમ થઈ ગયો જમવાનો એટલે હવે આપણે જમી લઈ અને વરસાદે આપણે હાવ રહી ગયો છે એટલે
એટલે હવે જમીન પછી આપણે ઘાટ ચડી. અત્યારે જોવો આપણે માધવ હોટલે છે. આપણે જોવો અહીંયા ઢોકળી, સેવ ટમેટા અને દાળ છે અને ફુલાવરનું શાક. અને આ આપણે જોવો રોટલો આવી ગયો છે માખણ નાખેલો. અને આ બાજુ દહીં છે અને આ આપણે સલાડ છે. હવે આપણે જમી લઈ. અને આ આપણે માધવ હોટલનો વ્યૂ છે. જોવો તમે, આપણે બધી કાઠિયાવાડી ગાડીઓ જ અહીંયા ઊભી રહી છે. હવે આપણે પહેલાં જમી લઈ, જમીન પછી નીકળી. મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે ઘાટ ચડીએ. કેમ કે અત્યારે જો પાછો વરસાદ ધીમે ધીમે ચાલુ થયો છે. હવે આપણે ઘાટ ચડી જાય અને અત્યારે તો નજારો રહ્યો એક નંબર નજારો આવે છે. કેમ કે અત્યારે વરસાદ આવી ગયો એટલે હવે ચોમાસામાં બધું લીલું છમ જ દેખાય. જો બધી બાજુ લીલું છમ છે અને એમાં અત્યારે ડુંગરનો વ્યૂ તો હવે અલગ જ આવે. એટલે હવે આપણે હળવે હળવે ઘાટ ચડી જાય અને સીધા હવે ઘાટ ઉપર આપણે પાર્થ હોટલે ઊભા રહીશું. ઘાટ ચડી ગયા છે અને ઘાટ ચડીને આપણે અત્યારે જોવો પાર્થ હોટલે ગાડી ઊભી રાખી છે. એટલે આપણે હોપારી લેવાની છે. કેમ કે ઓલા પાસેથી જે આપણે આવડ હોટલેથી લીધી ને ત્યાં ઓછી લીધી હતી એટલે અત્યારે અહીંથી આપણે હોપારીને તમાકુની લઈ લઈ. એટલે હવે આપણે હોટલે લઈને જઈએ અને આપણે જોવો અહીંયા રાખી દીધી છે પાર્કિંગ એ ગાડી. અત્યારે જોવો ટ્રાફિક ફૂલે ફૂલ છે. પાર્થ હોટલ. તો હવે આપણે હોટલે આવી જાય અને કંઈક પોપારીને બધું લઈ લઈ. મિત્રો આપણે જોવો હોટલે આવી ગયા છીએ અને આપણે જોવો અત્યારે આ બધું લઈ લઈ થોડોક નાસ્તો અને પોપારી લેવાની છે. અને અહીંયા જોવો આપણે સ્પેશિયલ લાડવા છે. જોવો તમે પાર્થ હોટલમાં. આપણે તો જમીન આવ્યા છે એટલે નથી ખાવો નગર ખાત. ના આપણે પાર્થ હોટલનો વ્યૂ છે. એટલે હવે આપણે જોવો વેફર ને એવું થોડુંક લઈ લીધું છે. ફાફડી લીધી છે અને શાક કરવાની સેવ લીધી છે અને થોડાક બિસ્કિટ લીધા છે. એટલે હવે આપણે પોપારીને એવું લઈને પછી નીકળી અહીંથી. હા મિત્રો આપણે જોવો સામાન લઈ લીધો છે અને હવે આપણે રનિંગ થાય એટલે હવે સીધા આપણે હેલા જાય ધુલિયા.
અને અત્યારે વરસાદે હાવ રહી ગયો છે, જોવો તમે. એટલે હવે આપણે હાલ્યા જાય અડધો કિલોમીટર કાપી એટલે ધુલિયા આપણે ઊભા રહીશું હવે. મિત્રો આપણે જોવો વરસાદના હિસાબે જો રસ્તામાં ખાડા પડી ગયા છે, જોવો તમે. કેમ કે પાણી ભરાય ને એટલે પછી ટાયર એમાં પડે એટલે ખાડા પડવાના જ છે. એટલે જો નવા રસ્તા બનાવેલો છે એમાં પડી ગયા છે ખાડા. રાતે બહુ ધ્યાન રાખવું પડે, સ્પીડમાં આવતા હોય ને પાટા બાટા તોડી નાખી એવા ખાડા થઈ ગયા. જો તમે આ કેટલો ખબર હોય. હવે આપણે હાલ્યા જાય કિલોમીટર કાપી સીધું આપણે આવે ધુલિયા. મિત્રો આપણે જવો ધુલિયા પહોંચી ગયા છે અને અત્યારે ધુલિયા બાયપાસમાં હાલ્યા જાય છે અને આગળથી હવે આપણે ધુલિયા બાયપાસ ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. એટલે આપણે 40 વાળા રોડ ઉપર હાલ્યા જાય, કેમ કે આપણે નાંદગાંવ થઈને જઈશું, કેમ કે ત્યાંથી નાંદગાંવથી સીધું ઔરંગાબાદ વાળો આપણને હાઈવે ભેગો થઈ જાય. એટલે હવે જો આપણે ધુલિયા બાયપાસમાં હાલ્યા જાય છે. જો આપણે આ ધુલિયા બાયપાસ છે અને આગળથી આપણને હવે હાઈવે ભેગો થઈ જાય છે. જે ઇન્દોર વાળો હાઈવે આવે ને એ આપણને ભેગો થઈ છે આગળ. અત્યારે જો વરસાદના હિસાબે ખાડા પડી ગયા છે. આપણે જુઓ તમે આ રોડ બનાવેલો જ છે પણ આ પાણી ભરાય ને એના હિસાબે વધારે ખાડા પડી ગયા છે. અત્યારે જો હાઈનનું ટાણું થઈ ગયું છે, ખાડા તો ગયા છે, બહાર ઝીણો ઝીણો વરસાદ આવે છે. તો મિત્રો હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય હાઈવે ઉપર. અને મિત્રો આપણે જવો હાઈવે ઉપર પહોંચી ગયા છે, ઇન્દોર વાળો હાઈવે. અત્યારે જુઓ ટ્રાફિક જામ છે. આપણે આગળથી 1 કિલોમીટર પછી આપણે ડ્રાઈવર સાઈડ વળવાનું છે ઔરંગાબાદ બાજુ. એટલે હવે આપણે હાલ્યા જાય અને આગળ ઓલા પણ એસેસરી વાળા રહ્યા નહીં આપણે ઊભી રાખશું ગાડી. એટલે આપણે જેકનું પૂછી લઈ કે ભાઈ ત્યાં જેક હોય ને તો આપણે જેક લઈ લઈએ આરે ગાડીમાં, કેમ કે નહીં આપણે પેરપાટની દુકાન હોય વધારે એટલે નહીં આપણે પૂછી લઈએ જેકનું. હવે મિત્રો આપણે જુઓ ગાડી ઊભી રાખી છે આપણે ધુલિયાથી જે આપણે 40 વાળો રસ્તો ઉપર ટર્ન મારીને આપણે ગાડી ઊભી રાખી છે. એટલે અત્યારે અહીંયા આપણે જોયું બધે, પણ આજ તો રવિવાર છે એટલે દુકાનો બધી બંધ છે. એટલે પછી એક ભાઈને આપણે જેક રિપેરિંગ કરવાનું કીધું, પણ એ કે ભાઈ અહીંયા અમને કીટ નથી મળતી. એટલે આપણે એને ખાલી પૂછવા કીધું હતું ભાઈ આ જેક હાલશે કે નહીં હાલે. એટલે એ કે અહીંયા કીટ નથી, ન કરી કે તમને રિપેરિંગ કરી દે. તો આપણે તો અહીંયા ગુજરાતમાં 2 જગ્યાએ પૂછ્યું હતું અને 2 જગ્યાએ આપણે ટ્રાય વતન મારી લીધી હતી. એટલે એને કીધું હતું ભાઈ આપણો જેક ફેલ જ છે. એટલે હવે જો આપણે નવો જ જેક લેવાનો છે, પણ આજે રવિવારના હિસાબે ધુલિયામાં બધી બંધ છે.
એટલે અત્યારે જો આપણે અહીં બાયપાસમાં ઊભા છે. જો આપણે 40 ગાંવ બાજુ ટર્ન મારીને અત્યારે જો અહીંયા ગાડી આપણે ઊભી રાખી છે. એટલે આપણે અગરબત્તીને એવું કરી નાખ્યું છે. અને આપણે એક ભાઈબંધની ગાડી આવે છે એટલે એની વાટે આપણે ઊભા છીએ અહીંયા. એટલે હમણાં એ ગાડી એ આવે છે એ બાયપાસમાં પહોંચી છે. એટલે પછી આપણે હાલ્યા જાય 15 વાડાની હોટલે, જે આપણે ગાયત્રી હોટલ રહીને ત્યાં આપણે ઊભા રહીશું. એટલે હમણાં એ ગાડી આવે છે પછી આપણે અહીંથી નીકળી. અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે ગાડી આવે પછી આપણે અહીંથી નીકળી ધુલિયા બાયપાસમાંથી. હે મિત્રો, આપણે જુઓ ભાઈબંધની ગાડી આવી ગઈ છે અને અત્યારે જુઓ આપણે ધુલિયાથી નીકળી ગયા છે. અને અત્યારે હવે આપણે આવેલા જઈશું 40 ગાંવ બાજુ. એટલે જો એ આ ગાડી આગળ આવી જઈ છે. જો જે આગળ આવી જાય ને એ આપણે આપણા મિત્રની ગાડી છે. એટલે એમને આપણે ભરેલું છે આપણે મૈસૂરનું. એટલે હવે આપણે હારવાર હાલ્યા જાય અને આપણે અત્યારે આગળ આવશે હવે 40 ગાંવ. આપણે 40 ગાંવ પહેલાં હાલ્યા જાય છે. હાલ્યા જાય અને ધીરે ધીરે કિલોમીટર કાપી. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ, કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે અને આગળનો નેક્સ્ટ વિડીયો તમને જોવા મળી જાય છે. અને આપણી ભેગું જે મિત્ર રહ્યા એ વતન તમને આગલા વિડીયોમાં જોવા મળી જાય છે અને એની ગાડી કઈ છે એ તમને આગળના વ્લોગમાં જોવા મળશે. એટલે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.